હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન પર CRS નિરીક્ષણ ટીમ આવતા લોકોમાં આનંદ છવાયો. હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન ગેજ કન્વર્ઝનનું કામ પૂરું થયું છે, ત્યારે કમિશનર અને ઓફ રેલવે સેફટીની ટીમ વડાલીથી ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. આ પ્રસંગે DURC મેમ્બર મોહનભાઈ પી પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે સ્ટેશન ઉપર મહેમાનનું સ્વાગત કરી આવકાર્યા હતા. સ્થાનિક લોકોએ ખેડબ્રહ્માથી અંબાજી આબુ રોડ નવીન દેવી લઈને અંગે આયોજનપત્ર આપ્યો અને ટીમે સ્ટેશન સુવિધાઓ, ટ્રેક જીઓમેટ્રી, વણાકો, 5 મટીલો અને રોડ અંડરબ્રિજની છે વિગતવાર તપાસ કરી હતી. ત્યારબાદ ટીમ બંને ઈડર તરફ આગળ વધી હતી. આ નિરીક્ષણ ટીમમાં શ્રીનિવાસ, કમિશનર ઓફ રેલવે સેફટી, વેદપ્રકાશ મંડળ, રેલ પ્રબંધક અમદાવાદ, પ્રદીપ ગુપ્તા મુખ્ય છે. પ્રશાસનિક અધિકારી, ચીફ ટ્રેક એન્જિનિયર, ચીફ ઓપરેશન મેનેજર તેમજ કન્સ્ટ્રક્શન છે અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. ટ્રેનોનું સંચાલન શરૂ થયા પછી આ આધુનિક લાઇનથી મુસાફરોનો પ્રવાસ સમય ઓછો થશે, વધુ ઝડપથી અને સમયસર ટ્રેનો દોડાવી શકાશે. કૃષિ, પથ્થર, ખાણકામ અને ઔદ્યોગિક માલ માટે વધુ ભારે અને ઝડપી માલ વહન સુવિધા મળશે.